એ બધા કોંગ્રેસના હતા. હવે અમને પેટમાં કે આટલા વોટ જો કોઈ છેલ્લી પેટી ખોલીએ મતદાર યાદીમાં તો અમારા 25,000ની લીડર તો ખાલી ઘટી જાય. એ ધ્યાનમાં રાખીને આને ફિલ્ટર કરવાની કોશિશ કરી. બરાબર, સરકાર કોંગ્રેસ સરકારે અમને આપેલું છે અને ભાજપ સરકાર અમારી કરેલું નહીં. મોટી લીધું તો એ રીતે જ થાય છે કે ઘરનો સામાન પણ લેવાનું કોઈ નોટિસ નહીં. જાહેર રસ્તા પર શાસનની મોકલી દીધી કે ભાઈ આટલા વિસ્તાર પડી જવાના. આ કોઈ નામ નહીં કે આ મકાન બન્યું. બધા અમે તો નહીં ગયા, આ કોર્ટમાં ગયા કે આટલો બધો 10,000 મકાન 10,000 મકાન. પણ જ્યારે આવ્યા જાય એક માર્શલો ચલાવ્યો મકાનો પર અને મકાનો તો કહી છે અને સાહેબ એટલે સાચા થઈને એમના જોઈને જવાની ફરજ નથી. કોઈ આસાન લડાઈ નથી. આજે જે લડવા વાળા તમે છો, કઈ બેઠા છે એ બધા સાચા અર્થમાં આજે બીજી આઝાદીની લડાઈ લડે છે. જેમ અંગ્રેજો સામે પણ ગાંધીજી, સરદાર સાહેબ, નહેરુજી, મૌલાના આઝાદ અને એમના નેતૃત્વમાં લડાઈ લડી ત્યારે લડવા વાળા થોડા લોકો હતા. ગાંધીજીએ જ્યારે સાબરમતી આશ્રમમાંથી દાંડી કૂચની શરૂઆત કરી ત્યારે આગલે દિવસે જ્યારે 12મી માર્ચે દાંડી કૂચ નીકળવાની હતી તો 11મી માર્ચે સાંજે જ્યારે જમવા બેઠા ત્યારે કીધું કે કાલે સવારે આશ્રમમાંથી આપણે બહાર નીકળીશું તો અંગ્રેજોની લાઠીઓ છે, અંગ્રેજોની ગોળીઓ છે, પકડીને જેલમાં કારાવાસમાં નાખી દેશે. જેનામાં દેશ માટે લડવાની હિંમત હોય, જેણે લાઠીઓ ગોળીઓ જેલની પરવા કર્યા વગર ન્યાય, અધિકાર ને આઝાદી માટે લડવાની હિંમત હોય એવા લોકો કાલે મારી જોડે આવજો. જેનામાં હિંમત ના હોય, જેનામાં એ માટેનો જજ્બો ના હોય, પ્રેમથી જમીને ઘેર જજો. બીજા દિવસે જ્યારે એ દાંડી કૂચ નીકળી તો 80 જેટલા લોકો જ હતા. પણ 80 લોકોએ શરૂઆત કરી તો દાંડી પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજોએ ઝૂકવું પડ્યું. એમ આ નવી આઝાદીની લડાઈ છે. પહેલા ગોરા અંગ્રેજો હતા, આ કાળા અંગ્રેજો છે. પહેલા મહાત્મા ગાંધીજીએ નેતૃત્વ આપ્યું તો આજે રાહુલ ગાંધી નેતૃત્વ આપે છે. આ નવા અંગ્રેજો સામે લડવા માટે પણ જેને લડાઈમાં આવવું હોય, આ નવી આઝાદીની લડાઈમાં લડવૈયા થવું હોય તો મનમાં દિલમાં જજ્બો હોય કે લાઠીઓ મળશે, ગોળીઓ વાગશે, જેલમાં જવું પડશે, સર્વસ્વ બલિદાન આપવું પડશે, એવી તૈયારી હોય એવા લોકો આ લડાઈમાં જોડાઈ શકશે. કાચા પોચા દિલના માણસોનું હવે આ લડાઈમાં કામ રહ્યું નથી. કેટલા લોકો જોડાવા તૈયાર છે? હાથ ઊંચા કરો તો જોરથી મારી સાથે બોલજો એકવાર. લડેંગે જીતેંગે, લડેંગે લડેંગે. ત્યારે હું તમને બધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી એટલી ચોક્કસ ખાતરી આપું છું કે આ ગરીબોની લડાઈ સોમવારે 6 લોકો આવો ઓફિસે થઈ અને જે ડોક્યુમેન્ટ હોય, નોટિસો હોય, કોર્ટમાં ગયા હોય, એની વિગતો હોય એ બધી જ લઈ આવો. બરાબર, પેલા વકીલોને એને બોલાવી રાખી. સોમવાર 4 વાગે આવો. હરીશભાઈ સાહેબે આપણને સોમવારે 4 વાગે તમે પીસીસી આવો. એના જોડે